ઇલેક્શન્સની ડેટ જાહેર થઈ ગઈ છે અને વોટ આપવા માટે માત્ર વોટર આઈડી કાર્ડ હોવું ઇનફ નથી. એના માટે વોટર્સ લિસ્ટમાં તમારું નામ હોવું એ પણ એટલું જ અગત્યનું છે. જો નામ હશે તો જ તમે આ વખતે વોટ કરી શકશો. તો નામ છે કે નહીં એ કેવી રીતે જોવાનું? ચલો સાથે મળીને જોઈએ. gujaratsamachar.com સાથે હું છું હેલી. તો ચેક કરવા માટે સૌથી પહેલા તમારે જવું પડશે વોટર્સ સર્વિસ પોર્ટલ ઉપર. આની ઉપર તમે જોઈ શકો છો કે 3 અલગ અલગ રીતથી તમે જોઈ શકો છો કે તમારું નામ રજીસ્ટર્ડ છે કે નહીં. અને સૌથી પહેલી રીત છે ડિટેલ્સ નાખીને સર્ચ કરવાની. પછી બીજું છે એપિક નંબર નાખીને, એટલે કે તમારો વોટર આઈડી નંબર જે હોય એ નાખીને તમે ચેક કરી શકો. અને ત્રીજી રીત છે મોબાઈલ નંબર નાખીને સર્ચ કરવાની, જે સૌથી ઈઝી છે કારણ કે આમાં બહુ જ ઓછી ડિટેલ્સ ફિલ કરવાની છે. તો આપણે એ જ મેથડથી આગળ વધીએ. સૌથી પહેલા સ્ટેટ સિલેક્ટ કરી લઈશું. હવે લેંગ્વેજ પણ સિલેક્ટ કરી લઈએ. પછી ફોન નંબર એડ કરી દઈએ અને નીચે જે કેપ્ચા છે એ એન્ટર કરી દેવાનું. હવે કરીશું સેન્ડ ઓટીપી અને ઓટીપી આવી જાય એવું જ આપણે અહીંયા અંદર લખી દઈશું અને સર્ચ ઉપર ક્લિક કરીશું. મારું નામ તો છે, આ વખતે હું વોટ કરી શકવાની છું. તમારું નામ છે કે નહીં વોટર્સ આઈડી લિસ્ટમાં તમે આવી રીતે ચેક કરી શકો છો. ઇટ ઇઝ વેરી ઇઝી. સો ઘરે બેઠા બેઠા આ પોર્ટલ ઓપન કરી અને તમે ચેક કરી લો. જો ના હોય તો આગળ જે પણ પ્રોસેસ કરવાની હોય એ તમે કરવાની શરૂ કરી દો. અને શું કરવાનું જો તમારું નામ ના હોય તો એના માટેનો જો અલગ વિડીયો જોવો હોય તો કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. તો એ વિડીયો સાથે ફરીથી હાજર થઈ છે. ત્યાં સુધી આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.